માન્યતા છે કે આ મંદિરનું નાગરાજ રક્ષણ કરે છે। આ મંદિરના પ્રવેશ દ્વારની સામે નંદી બેઠેલ છે। કહેવાય છે કે ગણેશજીએ આ સ્થળે મોર પર સવાર થઈને સિંધુ રાક્ષસનો વધ કર્યો હતો। સિદ્ધિવિનાયક પર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિનો પ્રારંભમાં ઉત્પન્ન થયેલા મધુ અને કૈતબ દૈત્યનો વધ કરવા તપશ્ચર્યા કરી અને જમણી સૂંઢવાળા ગણપતિજીનું સ્થાપન કર્યું। આ તીર્થ સિદ્ધાશ્રમ તરીકે પણ ઓળખાય છે। વિઘ્નેશ્વર આ વિઘ્નેશ્વર વિનાયકની તપોભૂમિમાં ભગવાન શ્રી ગણેશે વિઘ્નાસુર રાક્ષસની પૂજાના સ્થળે ના જવા ફરમાન મૂક્યું। તેનો સ્વીકાર કરતા વિઘ્નાસુરે પ્રાર્થના કરી કે તેમના નામ પહેલા મારું નામ લેવામાં આવે અને આમ ગણેશજીનું નામ વિઘ્નેશ્વર કે વિઘ્નહર પડ્યું। ગિરિજાત્મજ ગિરિજા એટલે પાર્વતી અને આત્મજ એટલે પુત્ર। પુરાણ મુજબ પાર્વતીજીએ અહીં કઠોર તપશ્ચર્યા કર્યા બાદ પુત્ર સ્વરૂપે તેમને ગણેશજી મળ્યા હતા, માટે જ આ સ્થળ ગિરિજાત્મજ તરીકે ઓળખાયું। લોભી રાજા ગણ પાસેથી કિંમતી ચિંતામણી રત્ન કપિલ ઋષિ માટે પાછું મેળવ્યું હતું, જે કપિલ ઋષિએ પરત વિનાયકના ગળામાં મૂક્યું અને તેથી તેનું નામ ચિંતામણી વિનાયક પડ્યો। આ સ્થળે ગણેશ ભક્ત શ્રી મોરિયા ગોસાવીએ ઠેઉરના અરણ્યમાં ઉગ્ર તપશ્ચર્યા કરી અને જેની ભક્તિ રૂપે ગણેશજી વ્યાઘ્ર રૂપે પ્રગટ થયા હતા। બલ્લાલેશ્વર વૈશ્ય બાળક બલ્લાલને ગણેશ તેમના પિતા અને ગ્રામજનો દ્વારા તેમને સખત માર મારવામાં આવતો। બાળકની અતૂટ ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા। તે ક્ષેત્ર બલ્લાલ વિનાયક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયું। સૂર્યના સીધા કિરણો વિનાયકના ચરણોમાં તેજ રેખાઓ રચે છે। વરદ વિનાયક વેદોના ઉષાહ કાળમાં ગણાનામ ત્વા ગણપતિ હવામહે આ ઋચાના ઉદ્ગાતા ગૃત્સમદ ઋષિ ઋગ્વેદના દ્વિતીય મંડળના મંત્ર દ્રષ્ટા છે। તેઓ ગાણપ્રત્ય સંપ્રદાયના આદ્ય પ્રવર્તક પણ ગણાય છે। તેમણે કોલાબામાં આવેલ ગણેશ મંદિરની સ્થાપના કરી હતી અને આ મંદિરમાં 1892 થી અખંડ જ્યોત પ્રગટી રહી છે। મહાગણપતિ ભગવાન મહાકાલ ત્રિપુરાસુરથી પ્રથમવાર પરાસ્ત થયા બાદ ગણેશજીની ઉપાસના કરી ત્રિપુરાસુરનો સંહાર કર્યો। આ મણિપુર ક્ષેત્રમાં સિદ્ધ ગણેશ પીઠની સ્થાપના ભગવાન શિવ